હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કન્જક્શનના પાર્ટ 1 કમ્પ્લીટ કીધા પછી પાર્ટ 2માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ આફ્ટરથી. તો આની પહેલાં જેટલા પણ આપણે ઇંગ્લિશ ગ્રામરના વિડીયો છે તેનું ખાસ રિવિઝન કરી લેજો. તો જોઈએ આફ્ટર. આફ્ટરને જોઈએ તો કોઈ ક્રિયા અમુક સમય પછી થઈ. ખાસ યાદ રાખજો કે આની અંદર કોઈ ક્રિયા અમુક સમય પછી થઈ મતલબ ત્યાં પરફેક્ટ ટાઈમ ડ્યુરેશન બતાવે છે, અથવા એક ક્રિયા પૂરી થયા પછી બીજી ક્રિયા શરૂ થવાની છે. જો ખાસ યાદ બને મીનિંગ સેમ જ થશે કે કોઈ ક્રિયા અમુક સમય પછી થઈ અથવા એક ક્રિયા પૂરી થઈ ત્યારબાદ બીજી ક્રિયા શરૂ થઈ તેવું દર્શાવવા માટે આફ્ટર કન્જક્શનનો ઉપયોગ થાય છે. ખાસ અહીંયા ક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. ધ ટીચર કેમ આફ્ટર હી હેડ લેફ્ટ. તે જતો રહ્યો હતો એ પછી શિક્ષક આવ્યા. તમે જોઈ શકો છો કે અહીંયા બે ક્રિયા છે. પહેલી તો શું છે કે તેનું જતું રહેવું અને શિક્ષકનું આવવું. બરાબર. તો તે જતો રહ્યો હતો ત્યાં એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ. તેના પછી બીજી ક્રિયા કઈ થઈ તો કે શિક્ષકને આવવાની. એટલા માટે શું ઉપયોગ થશે તો કે આફ્ટર કન્જક્શન ઉપયોગ થશે. નેક્સ્ટ આઈ વિલ ટેક રસગુલ્લા આફ્ટર લંચ. અહીંયા પર તમે જોઈ શકો કે બપોરના જમવાના પછી રસગુલ્લા લઈશ. તો એક તો આપણે બપોર જમવાનું ક્રિયા એક, બીજી ક્રિયા થશે રસગુલ્લા લેવું. તો એટલા માટે આફ્ટર કન્જક્શનનો ઉપયોગ થશે. આફ્ટર બાદ જોઈએ તો બિફોર. એવું કહી શકીએ કે આફ્ટરનો ઓપોઝિટ વર્ડ છે. કોઈ ક્રિયા અમુક સમય પહેલા થઈ. આફ્ટરમાં શું આવશે? કોઈ ક્રિયા અમુક સમય પછી થઈ. બિફોરમાં એ યાદ રાખવાનું કે કોઈ ક્રિયા અમુક સમય પહેલા થઈ અથવા એક ક્રિયા શરૂ થયા પહેલા બીજી ક્રિયા થઈ ગઈ છે એવું દર્શાવવા માટે વપરાય છે. મતલબ સિમ્પલ છે. કોઈ ક્રિયા અમુક સમય પહેલા થઈ અથવા એક ક્રિયા શરૂ થયા પહેલા બીજી ક્રિયા થઈ ગઈ હતી. મતલબ જો બીજી કોઈ ક્રિયા થઈ ગઈ હતી તેના માટે ખાસ બિફોર વાપરવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. કાજલ યુઝડ સેમસંગ બિફોર નોકિયા મોબાઈલ. આમાં તમે જોઈ શકો છો કે સેમસંગ મોબાઈલ ઉપયોગ કરવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બરાબર. તે પહેલાની ક્રિયા છે. પછીની ક્રિયા કઈ છે તો કે નોકિયા વાળી. તમે ખાસ યાદ રાખજો. તો આની અંદર જે નોકિયા મોબાઈલ પહેલા ઉપયોગ થતો હતો તે ક્રિયા દર્શાવે છે. બરાબર. તો એટલા માટે શું આવશે? એટલા માટે બિફોર કન્જક્શન વાપરવામાં આવે છે. હી હેડ લેફ્ટ ધ ક્લાસ બિફોર ધ ટીચર કેમ. શિક્ષક આવ્યા પહેલા તેણે ક્લાસ છોડી દીધો હતો. તમે જોઈ શકો છો કે શિક્ષક આવવાની પહેલા એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. કઈ તો કે હી હેડ લેફ્ટ ક્લાસ. કઈ ક્રિયા? હી હેડ લેફ્ટ ક્લાસ. તેને ક્લાસ છોડી દીધો હતો. તે બતાવવા માટે બિફોર કન્જક્શન વપરાય છે. ત્યારબાદ આગળ વધીએ. અન્ટિલ ટીલ. સમયનું સૂચન કરતા હકારાત્મક અર્થ દર્શાવવા માટે વપરાય છે. યાદ રાખજો અન્ટિલ ટીલ સમય માટે વપરાય છે પણ કેવા? પોઝિટિવ મીનિંગ સાથે. કેવા મીનિંગ સાથે? પોઝિટિવ મીનિંગ સાથે. ટીલ યુ ગેટ ગવર્મેન્ટ જોબ વર્ક હાર્ડ. જ્યાં સુધી તમને સરકારી નોકરી ન મળે ત્યાં સુધી સખત મહેનત કરો. બરાબર. મતલબ તો સખત મહેનત કરવાનો સમય બતાવે છે. કેવો? પોઝિટિવ. શું કામ? કે સખત મહેનત કરવાથી સરકારી નોકરી મળે છે. તો શું બતાવે છે? સમય બતાવે છે પણ પોઝિટિવ મિનિંગમાં. એટલા માટે શું આવશે? ટીલ કન્જક્શન વાપરવામાં આવશે. નેક્સ્ટ. ડોન્ટ ગીવ અપ અન્ટિલ યુ વિન.
જ્યાં સુધી તમે જીતો નહીં ત્યાં સુધી છોડો નહીં. તો અહીંયા શું આવે છે કે કોઈ પણ ક્રિયા લીવ ન કરવાનો સમય દર્શાવે. શું કરે છે? સમય દર્શાવે છે. શેના માટે? તમે જીતો એટલા માટે. તો જીતવું શું થશે? પોઝિટિવ. શું થશે? પોઝિટિવ. એટલા માટે અનટિલ કન્જક્શન વાપરવામાં આવશે. અનટિલ બાદ જોઈએ અનલેસ. શું આવશે? અનલેસ. કોઈ શરતનું સૂચન કરતા નકારાત્મક અર્થ દર્શાવે છે. અનલેસમાં ખાસ યાદ રાખજો, અહીંયા સમય નથી પણ શું આવશે? શરત. શું આવશે? શરત. પણ કેવા અર્થમાં? નકારક અર્થમાં. ખાસ યાદ રાખવાનું, શરતનું સૂચન અને નકારાત્મક અર્થ. કોના માટે? અનલેસ માટે. સામાન્ય રીતે તેની સાથેનું વાક્ય, અનલેસ સાથેનું વાક્ય કેવું હોય છે? સાદા વર્તમાન કાળમાં. શેમાં હોય છે? સાદા વર્તમાન કાળમાં. અને પછીનું વાક્ય શેમાં હોય છે? સાદા ભવિષ્ય કાળમાં. જે મતલબ અનલેસ સાથે જે વાક્ય આવશે કેવું હશે કે જેની ક્રિયા હશે, જે ક્રિયા ડેઈલી યુઝ થતી હશે, રૂટીન ક્રિયા હશે. અને એના પછીનું વાક્ય કેવું આવશે કે જે ભવિષ્યમાં થનારી ક્રિયા, એટલે કે સાદા ભવિષ્યકાળની હશે. She will be hungry. She will be hungry unless she does not cook. She will be hungry unless she does not cook. જો તેણી રસોઈ નહીં કરે તો તેણી ભૂખી રહેશે. અહીંયા શું છે? એક તો રસોઈ કરવાની શરત છે. શું છે? રસોઈ કરવાની શરત છે. અને ભૂખી રહેવાની બાબત કેવી દર્શાવે? તો કે નકારાત્મક અર્થ. કેવી બતાવે છે? નકારાત્મક. એટલા માટે she will be hungry unless she does not cook. એટલા માટે unless કન્જેક્શન વાપરવામાં આવશે. Unless you will not work hard, you will fall. Unless you will not work hard, you will fail. So not fall, fail. જો તમે સખત મહેનત નહીં કરો તો નપાસ થશો. અહીંયા જોઈ શકો છો, તમને સખત મહેનત કરવાની શરત છે અને નપાસ થવું કેવું છે? નેગેટિવ છે. એટલા માટે શું આવશે? અનલેસ કન્જક્શન વાપરવામાં આવશે. અનલેસ યુ વિલ નોટ વર્ક હાર્ડ, યુ વિલ ફેલ. અનલેસ બાદ આગળ જોઈએ however, as, in spite of, despite of. જ્યારે કોઈ વસ્તુ કે ક્રિયા માટે પ્રયત્ન કરવા છતાં, ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ કે ક્રિયા માટે પ્રયત્ન કરવા છતાં તેનું પરિણામ કેવું આવે છે? નકારાત્મક. કેવું આવે છે? નકારાત્મક. ત્યારે તેના માટે however, as, in spite of, despite of વપરાય છે. As good treatment doctor did the patient died. ડોક્ટરે સારી સારવાર કરી હોવા છતાં દર્દી મરી ગયો. મતલબ શું? ગુડ ટ્રીટમેન્ટ, સારી ટ્રીટમેન્ટ શું કરે છે? મતલબ એક ક્રિયા માટે પ્રયત્ન દર્શાવે છે, તેમ છતાં તેનું નેગેટિવ પરિણામ શું આવ્યું? પેશન્ટ ડાઇડ. શું થઈ ગયું? દર્દી મરી ગયો. એટલા માટે શું આવશે? એજ કન્જક્શન વાપરવામાં આવશે. However wealthy he is not happy. તે ધનવાન છે છતાં સુખી નથી. બરાબર? મતલબ અહીંયા ધનવાન હોવું, wealthy he is, ધનવાન હોવું ક્રિયા છે. he is not happy શું છે? નેગેટિવ પરિણામ આવે છે. તો શું આવશે? however કન્જક્શન વાપરવામાં આવશે. નેક્સ્ટ આવશે or, otherwise, else or else. પસંદગી, ચેતવણી કે ધમકીનો ભાવ સૂચવે છે. પસંદગી, ચેતવણી કે ધમકીનો ભાવ સૂચવે છે. વાક્યની વચ્ચે આવે. શું આવે છે? વાક્યની વચ્ચે આવે છે. Be polite, otherwise you will spoil your reputation. Be polite, નમ્ર બનો, otherwise નહીતર તમે તમારી નામના ગુમાવશો. અહીંયા શું એવું કહી શકીએ આપણે? એક ચેતવણીનો ભાવ છે. કેવો છે? ચેતવણીનો. ધમકી તો ન કહી શકીએ પણ શું કહી શકીએ? ચેતવણી. કે બી પોલાઇટ, નમ્ર બનો, નહીતર તમે તમારી નામના, યુ વિલ સ્પોઇલ યોર રેપ્યુટેશન, નામના ગુમાવશો.
તેટલા માટે શું આવશે? અધરવાઇઝ કન્જક્શન આવશે. ડ્રાઈવ સ્લોવર એલ્સ યુ વિલ મીટ ટુ ધ એક્સિડન્ટ. ડ્રાઈવ સ્લોવર એલ્સ યુ વિલ મીટ ટુ ધ એક્સિડન્ટ. ધીમે હાંકો નહીતર તમારો અકસ્માત થશે. તો અહીંયા આપણે કહી શકીએ કે ચેતવણી, ભાઈ ધીમે હાંકવાની ચેતવણી આપવામાં આવે છે. નહીં હાંકો યુ વિલ મીટ ટુ ધ એક્સિડન્ટ, અકસ્માત થશે. એટલા માટે શું આવશે? એલ્સ કન્જક્શન આવશે. શું આવશે? ચેતવણી આપે છે અને સામે એનું પરિણામ પણ દર્શાવે છે. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. કોઈ ક્રિયા કોઈ હેતુના, મતલબ અહીંયા ક્રિયા કરવા માટે હેતુ ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે. કોઈ ક્રિયા કોઈ હેતુના આશયથી અથવા ઉદ્દેશથી કરવામાં આવી હોય. કોઈ ક્રિયા કોઈ હેતુના આશયથી કે ઉદ્દેશથી કરવામાં આવી હોય તે દર્શાવવા માટે ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ કન્જક્શન વાપરવામાં આવે છે. ખાસ રાખજો, અહીંયા કોઈ પણ ક્રિયા કરવા માટે હેતુ હશે. શું હશે? હેતુ હશે. અને જ્યારે ઇન ઓર્ડર ટુ વાપરવામાં આવે ત્યારે વર્બનું, ક્રિયાપદનું V1 રૂપ લાગે. અને જ્યારે વિથ વ્યૂ ટુ સાથે ક્રિયાપદનું ING વાળું, જેને આપણે V4 પણ કહીએ છીએ, તે ઉપયોગમાં આવે છે. અર્જુન જોઈન ધ ક્લાસ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. અર્જુન સારા ગુણ મેળવવાના હેતુથી ક્લાસમાં જોડાયો. તમે જોઈ શકો અર્જુનનું જોડાવું ક્લાસની અંદર. કયા હેતુ માટે? ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવા માટે. એટલા માટે શું આવશે? ઇન ઓર્ડર ટુ કન્જક્શન આવશે. શું આવશે? ઇન ઓર્ડર ટુ કન્જક્શન આવશે. રાધિકા કોલ્ડ રાધા વિથ અ વ્યૂ ટુ કમ્પ્લેનિંગ હર. રાધિકાએ ફરિયાદ કરવાના ઉદ્દેશથી રાધાને બોલાવી. શું કરી? રાધાને બોલાવી. તમે જોઈ શકો તો તેનો હેતુ શું છે અહીંયા? તો હેતુ ફરિયાદ કરવાનો, કમ્પ્લેન કરવાનું છે. એટલા માટે શું આવશે? વિથ વ્યૂ ટુ આવશે. જેવી રીતે મેં વાત કરી તે રીતે કે ઓર્ડર ટુ યુઝ કરીએ, બરાબર? ઓર્ડર ટુ જો યુઝ કરીએ તો શું આવે? ક્રિયાપદનું V1 રૂપ આવે. અને જોઈ શકો છો V1. શું જોઈ શકો છો તમે? V1. અને જ્યારે વિથ વ્યૂ ટુ, જે આપણું સેકન્ડ એક્ઝામ્પલમાં છે, તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શું આવે? કમ્પ્લેનનું ING વાળું V4 અથવા વર્બ પ્લસ ING ઉપયોગમાં આવે છે. આને આપણે V4 પણ કહી શકીએ છીએ. આઈધર ઓર, બેમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવાની હોય. સાવ ઈઝી છે. બેમાંથી એક વસ્તુની શું કરવાની હોય? પસંદગી કરવાની હોય. કોઈ બે વસ્તુમાં ફિક્સ ન હોય ત્યારે એવું દર્શાવવા માટે વપરાય છે. અને બે રીતે જોઈએ. એક સૌથી પહેલું તે કે આપણી પાસે બેમાંથી એક વસ્તુ શું કરવાની છે? પસંદગી. શું કરવાની છે? પસંદગી. અને જ્યારે બે વસ્તુ હોય, બે વસ્તુમાં આપણે ફિક્સ ન હોય, તેમાંથી કઈ વસ્તુ આપણે મળશે ફિક્સ ન હોય, બતાવવા માટે શું આવશે? આઈધર ઓર વપરાય છે. શું વપરાય છે? આઈધર ઓર. કૃણાલ વિલ પ્લે આઈધર ચેસ ઓર હોકી. કૃણાલ કાં તો ચેસ રમશે અથવા હોકી રમશે. તમે જોઈ શકો છો કે ચેસ અને હોકી રમવાનું ફિક્સ નથી. શું છે? ફિક્સ નથી. એટલા માટે આઈધર અને ઓર, જો બેને વર્ડ અલગ અલગ જગ્યાએ આવશે, આઈધર ઓર કન્જક્શન વાપરવામાં આવે છે. સાગર હેઝ આઈધર અ બેટ ઓર બોલ. સાગર પાસે કાં તો બેટ છે અથવા બોલ છે. તો એ જોઈ શકો છો કે બેટ હોઈ શકે અથવા બોલ હોઈ શકે. તેટલા માટે શું આવશે? આઈધર ઓર કન્જક્શન વાપરવામાં હોઈ શકે. ફિક્સ નથી. બંને એક્ઝામ્પલમાં હોકી અને ચેસ હોય કે બેટ અને બોલ, વસ્તુ ફિક્સ નથી. તેટલા માટે. બીજી રીતે જોઈએ તો આપણે કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે પણ વપરાય છે. નેક્સ્ટ આવે છે નાઈધર નોર. કોઈ બે વસ્તુમાંથી એક પણ નહીં, કોઈ પણ બે વસ્તુમાંથી એક પણ નહીં એવું દર્શાવવાનું હોય ત્યારે આ વપરાય છે. રાખી વિલ ગો નાઈધર અમદાવાદ નોર સુરત.
રાખી વિલ ગો નાઇધર અમદાવાદ નોર સુરત. રાખી અમદાવાદ કે સુરત જશે નહીં. એવું કહી શકે કે અમદાવાદ કે સુરત ન જવાનું કારણ દર્શાવે છે. મતલબ કે આપણે અમદાવાદ પણ નથી જવું અને સુરત પણ નથી જવું. બરાબર, બે વસ્તુ છે, અમદાવાદ સુરત બેમાંથી એક પણ નહીં. શું? તેટલા માટે શું આવશે? નાઇધર નોર કંજક્શન વાપરવામાં આવશે. આઈ ટેક નાઇધર ટી ઓર કોફી. એક્ઝામ્પલમાં જોઈ શકો છો, ચા અને કોફી બંને ના લેવાની વાત છે. શું લેવાની છે? ના લેવાની. બંનેમાંથી એક પણ નહીં. તેટલા માટે નાઇધર નોર કંજક્શન વાપરવામાં આવે